જૂનાગઢ મહાનગરપાલિકામાં દૂષિત પાણીના મુદ્દે વિવાદ વધુ ઘેરાયો છે। મહાનગરપાલિકાની વોટર વર્ક્સ કમિટીના ચેરમેન પોતાના સાથી કોર્પોરેટરો સાથે અધિકારીઓના વલણ સામે એક દિવસના ધરણા પર બેઠા હતા। બીજી તરફ વોટર વર્ક્સ વિભાગે રોડના કામને કારણે સમસ્યા સર્જાઈ હોવાનું જણાવ્યું છે। જૂનાગઢ મહાનગરપાલિકાના વોટર વર્ક્સ કમિટીના ચેરમેન પોતાના સાથી કોર્પોરેટરો સાથે એક દિવસના પ્રતિકાત્મક ધરણા પર ઉતર્યા હતા। ચેરમેનનો આક્ષેપ છે કે અનેક વખત રજૂઆતો કરવા છતાં મહાનગરપાલિકાના અધિકારીઓ સમસ્યાનો યોગ્ય ઉકેલ લાવવામાં નિષ્ફળ રહ્યા છે। તેમના જણાવ્યા મુજબ રોડનું કામ યોગ્ય રીતે ન થતા નીચે આવેલી ગટર લાઇનમાં લીકેજ થયું છે, જેના કારણે પીવાના પાણીમાં ગટરનું પાણી ભળી દૂષિત પાણીનું વિતરણ થઈ રહ્યું છે। ચેરમેને ચેતવણી આપી છે કે જો સમસ્યાનો કાયમી ઉકેલ નહીં આવે તો આગામી સમયમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે। બીજી તરફ વોટર વર્ક્સ વિભાગના ઇજનેરે જણાવ્યું હતું કે રોડના કામ દરમિયાન પડેલા દબાણને કારણે પાણીની લાઇનમાં ગટરનું પાણી ભળી જતા સમસ્યા ઊભી થઈ હતી। આથી તકેદારીના ભાગરૂપે પાણીનો સપ્લાય બંધ કરવામાં આવ્યો હતો અને હાલ જરૂરી સમારકામની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે। આ સમાચાર પર વધુ વિગતવાર માહિતી આપવા માટે આપણી સાથે જૂનાગઢથી સંવાદદાતા જોડાઈ ચૂક્યા છે ભાવિક જોશી। જી ભાવિક, હાલ દૂષિત પાણીની સમસ્યાની સ્થિતિ શું છે તેના વિશે વિગતવાર માહિતી આપજો। ચોક્કસથી જણાવું પ્રેરણા, તો જે રીતે જુનાગઢની વાત કરવામાં આવે, જુનાગઢના વોર્ડ નંબર 1 એટલે કે દોલતપરા વિસ્તાર આવેલું છે। દોલતપરા વિસ્તારની અંદર જે ભાજપના જ કોર્પોરેટરો છે તે સુભાષ રાદડિયા, નિલેશ પીઠિયા સહિતના જે કોર્પોરેટરો છે આજે સવારથી ધરણા ઉપર બેઠા છે। તેઓનું કહેવું છે કે આ વિસ્તારની અંદર જે પાણી આવે છે તે ખૂબ જ દૂષિત આવે છે। રોડ, રસ્તા, પાણીની જે પ્રાથમિક સુવિધાઓ છે તે આ વિસ્તારની અંદર બરોબર નથી મળી રહી। ત્યારે વોટર વર્કર્સ સમિતિના ચેરમેન ભાજપના જ કોર્પોરેટર ભાજપની સામે મોરચો માંડીને બેઠા હોય। શહેરની અંદર આ પ્રતિક આંદોલન જે ચર્ચાનો મુદ્દો છે તે ચગડોળે ચડ્યો છે। જે રીતે વાત કરવામાં આવે તો દૂષિત પાણીને લઈને સ્થાનિક લોકોમાં પણ ભારે રોષની લાગણી ફેલાયેલી છે। ત્યારે બીજી તરફ વોટર વર્કર્સ સમિતિના ચેરમેન કહી રહ્યા છે કે જે અત્યારે જે પાણી આવી રહ્યું છે તેને લઈને અમારા વિસ્તારની અંદર લોકોની સામે જવામાં તકલીફ થઈ રહી છે। તો સામે જે વોટર વર્કર્સ અધિકારી છે અલ્પેશ ચાવડા, તેઓનું કહેવું છે કે આ વિસ્તારની અંદર રોડ અને રસ્તાનું તેમજ ગટરનું જે કામકાજ ચાલુ હોય તેને કારણે જે ડ્રેનેજ સર્જાયું હતું તેને કારણે આ પાણી વિતરણ કરવામાં આવતું હતું, પરંતુ તે બંધ કરી દેવામાં આવ્યું। હજુ પણ હું દ્રશ્યોમાં બતાવવાનો પ્રયત્ન કરું છું। આ રીતે કે કેટલીક જગ્યાઓ જે છે તે રોડ, ત્યાં ગટર સહિતના જે ગેસ એજન્સી સહિતના કામોને કારણે હાલ જે છે તે આ પાણી દૂષિત થઈ રહ્યું હોવાનું જાણવા મળી રહ્યું છે। પરંતુ આગામી 17મી તારીખે જ્યારે મહાનગરપાલિકાનું જનરલ બોર્ડ મળવાનું છે ત્યારે એક તરફ વિપક્ષ દ્વારા જે છે તે શાસકોને ઘેરવા માટેની અત્યારથી તૈયારી કરવામાં આવી રહી છે, તો બીજી તરફ ભાજપના જ કોર્પોરેટર વોટર વર્કર્સ સમિતિના ચેરમેન પોતે જ ઉપવાસ ઉપર ઉતરતા સામાન્ય લોકો કહી રહ્યા છે કે જો પદાધિકારીઓ છે અધિકારીઓ બીજાનું જો નથી સાંભળતા તો સામાન્ય લોકોની કઈ રીતે પરિસ્થિતિ થશે। કારણ કે ક્યાંક ને ક્યાંક મહાનગરપાલિકાની અંદર અધિકારી રાજ છે તે પ્રબળ બન્યું હોવાનું પણ જાણવા મળી રહ્યું છે। જી શ્રી ભાવિક, મનપા અધિકારીઓએ સમસ્યાના ઉકેલ માટે શું પગલાં લીધા છે, શું કાર્યવાહી કરી છે? મનપા અધિકારીનું કહેવું છે કે હાલ જે રોડ રસ્તાનું કામ છે તે કામ પૂર્ણ થશે એટલે વ્યવસ્થિત પાણી આપવામાં આવશે। હાલ જે દૂષિત પાણી ભળી રહ્યું છે તેને અટકાવવા માટે થઈ અને જે રોડ રસ્તાની જે બાંધકામ વિભાગને જે સૂચના આપવાની હતી તે અપાઈ ચૂકી છે અને તે લોકો તેનું પૂર્ણ કામ કર્યા બાદ શુદ્ધ પાણી છે તે વિતરણ કરવામાં આવશે। હાલ જે પાણી છે તે પીવાના પાણીની સમસ્યા ન રહે તે માટે આનંદપુર ડેમમાંથી ઉપરકોટ ખાતે જે તળાવ આવેલું છે તે તળાવમાં પાણી ઠાલવવામાં આવે છે। ત્યાંથી ફિલ્ટર કર્યા બાદ જુનાગઢના લોકો છે તેને પાણી પીવાનું પૂરું પાડવામાં આવી રહ્યું છે। પરંતુ હાલમાં સ્થાનિક લોકોમાં પીવાના પાણીને લઈને ભારે અસંતોષની લાગણી જોવા મળી રહી છે। સ્થાનિક કોર્પોરેટરોમાં પણ અસંતોષની લાગણી જોવા મળી રહી છે। જી ભાવિક, ધન્યવાદ માહિતી બદલ।
દોલતપરા વિસ્તાર વોર્ડ નંબર 1 કસ્તુરબા કોલોનીમાં મુખ્ય રોડનું કામગીરી પીસીસી લેવલ સુધીનું પૂર્ણ થયેલ છે. આ કામગીરી જ્યારે બોક્સ કટિંગ થાય, પીસીસી થાય અને એના બધી સીસી એવી રીતના 3 લેયર કરવાના હોય છે. તો જ્યારે બોક્સ કટિંગ અને પીસીસીનું લેયર થયેલું ત્યારે એક જગ્યાએ ત્યાં પાણીની પાઇપલાઇન દબાઈ જવાને લીધે પ્રેશરના પ્રશ્નો ઉપસ્થિત થયેલ, જેની એક્સરસાઇઝ ઉપરથી ખબર ન પડે એટલે બાંધકામની એજન્સીને અમારા દ્વારા સપોર્ટ કરીને કેમેરા, કલર, અલગ અલગ જગ્યાએ ટ્રાયલ પીટ બધું લગાડીને આ પ્રશ્નનું સોલ્યુશન કરવાનો ફોર્સનો પ્રશ્ન હતો. એટલે એ ફોર્સ જે પહેલાં હતો એ જ પ્રમાણે આવી જાય, એ લોકોને સંતોષકારક પાણી મળી રહે એ રીતની કામગીરી ઘણા વખતથી ચાલુ હતી. મીનવાઇલ આ રિપેરિંગ દરમિયાન ડોરા પાણીનો પ્રશ્ન આવતા વોટવર્ક શાખા દ્વારા અમુક ગલીઓમાં પાણી વિતરણ છે એ બંધ કરવામાં આવેલ, જેથી કોઈ કોન્ટામિનેશનના પ્રશ્નો ઉપસ્થિત રહે. હાલ ગઈકાલે પણ માનનીય ચેરમેન શ્રી અને સ્થાનિક કોર્પોરેશન સાથે વાત થયા મુજબ આ કામગીરી આજે પૂર્ણ થાય એવું એમને રજૂઆત કરેલ હતી. એ મુજબ હાલ કામગીરી ચાલુ છે અને ટૂંક સમયમાં પૂર્ણ પણ થઈ જશે અને આ પ્રશ્ન સત્વરે નિકાલ કરીને એમાં પાણી વિતરણ ચાલુ કરવામાં આવશે. દૂષિત પાણી આવે છે એના માટે જેવું મેં આપને કીધું કે આ જ્યારે કામગીરી ચાલુ હતી બાંધકામની એજન્સીના કોન્ટ્રાક્ટર દ્વારા, ત્યારે કઈ અમુક જગ્યાએથી એવી ફરિયાદ આવી કે ડોરા પાણી જેનું ટેસ્ટિંગ એવું કરાવવામાં આવેલ અને ત્યારબાદ એને 3-4 ગલીના પ્રશ્નો હતા એમાં પાણી વિતરણ જ બંધ કરવામાં આવે છે અને આ જે સોલ્વ થઈ જશે એટલે આજે ફરીથી રાબેતા મુજબ છે.